સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હમણાં જ ખતમ થઈ. ભાજપ દ્વારા બહુમતી પ્રાપ્ત કરીને આ ચૂંટણી જીતી લેવામાં આવી છે. 700+ બેઠકો તેઓએ બિનહરીફ પણ કરી લીધી. દબદબો ગુજરાતમાં ભાજપનો જોવા મળ્યો. હવે સૌ જે લોકો છે, સ્થાનિકો છે, તે જાણતા હતા કે પેટ્રોલ ડીઝલના ભાવમાં હવે વધારો થઈ શકે છે, કારણ કે ઇલેક્શન પતી ગયું છે અને ક્યાંક ને ક્યાંક આ જે અંદાજો છે તે સાચો પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આજે ભારતીય સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ₹3નો વધારો પેટ્રોલ ડીઝલમાં કરી નાખવામાં આવ્યો છે, જેને લઈને હવે જે સ્થાનિકો, જે લોકો છે, જનતા છે, તેના ઉપર ક્યાંક ને ક્યાંક માર પડી રહ્યો છે. ત્યારે દિયોદરમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને હવે પેટ્રોલ પંપ પર અછત સર્જાઈ રહી છે, કારણ કે લોકો અત્યારે પેટ્રોલ ભરાવા જઈ રહ્યા છે અને તે લોકોને પેટ્રોલ મળી નથી રહ્યું. અછત વચ્ચે વાહન ચાલકો પણ પરેશાન બન્યા છે, જેનું કારણ છે કે જ્યારે પેટ્રોલ ઇમ્પોર્ટ જ નથી થઈ રહ્યું, એલપીજી ગેસનો જે જથ્થો છે તે નથી આવી રહ્યો, અમુક જે ક્રૂડ ઓઇલ છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી નથી આવી રહ્યું, જેને લઈને આ જે સમસ્યાઓ છે તે સર્જાઈ રહી છે. વહેલી સવારથી જ વાહન ચાલકો પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા. ભાવ વધારાને લઈને ખેડૂતો દ્વારા પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ નથી મળી રહ્યું. અહીંયા સાંભળો કે જે લોકો છે, સ્થાનિક લોકો, તેઓ શું કહી રહ્યા છે. સુરેશભાઈ છે થોડા કોઈ ડિવિઝનનો જ રહેવાસી છું. મારે ઇમરજન્સી કામથી બહાર જવાનો થયો હતો, એટલે બહાર જવરો હતો. પણ આવી પેટ્રોલની અછત થાય તો આગામી સમયમાં શું થઈ શકે એ બધું ભાવ છે. ભાવ હાલમાં તો છે ને ₹100નો ભાવ છે. ₹200નું પેટ્રોલ આવે છે પંપ ઉપર. બીજે પેટ્રોલ પંપે હાલ હું ગયો નથી. પછી પેટ્રોલ આ પંપ ઉપર દરરોજ ભરાવું છે. આ પંપની અછત છે તો આગળના પંપે હવે શું થઈ શકે શું ખબર એમ. આગળ કોઈ બારે ગયા હોય અને આગળના પંપે કોઈ પેટ્રોલ ના મળે તો સાધન વ્યવહારિકમાં શું કરવું પડે? પેટ્રોલ ડીઝલનો ભાવ વધી ગયો છે અને અહીંયા લોકો ₹200નું ખાલી પેટ્રોલ આપે છે. અમારે ઇમરજન્સી ક્યાંક જવું હોય તો કેવી રીતે જવાનું યાર? અને બહુ તકલીફ છે. સરકારને એટલી જ વિનંતી છે કે વહેલી તકે પેટ્રોલમાં સુવિધા કરાવી અને બધા લોકોને પેટ્રોલ પૂરતું મળી રહે, એના માટે અમારી અપીલ છે. પેટ્રોલ ડીઝલ ક્યાંય મળતું નથી. એક અહીંયા મળે છે અને એ પણ ₹200 ખાલી આપે છે. અને ડીઝલ અને પેટ્રોલ ઓછું મળે છે તો અમારે ખેડૂત છે અને અમારે હાલ ખેડૂતને જરૂર છે ડીઝલ પેટ્રોલની. ડીઝલ ઓછું મળે છે, કલાક લાઈનમાં ઉભા છે. તો ખેડૂતને અમારી સરકારને વિનંતી છે કે ડીઝલ અમને તાત્કાલિક ડીઝલને પેટ્રોલ મળવું જોઈએ, એ અમારી સરકારને વિનંતી છે. ₹200નું મધ નાખે જ છે, પેટ્રોલ મળતું નથી. કારણ શું પેટ્રોલનું કે નહીં મળતું? એનું કારણ કે બહારથી આગળથી નહીં આવતું કે પછી કોઈ હોય થાય છે એ કહેવા માંગુ છું. હું અહીં દેવુદરનો જ છું. ક્યાં જવાનું? મારે જવું છે બહાર, હાલ ઇમરજન્સી કામ છે, તરત જવું છે. સ્થાનિક લોકો દ્વારા શું કહેવામાં આવ્યું તે તમે સાંભળ્યું. હવે આ સ્થિતિ એટલે પણ સર્જાઈ છે કારણ કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને યુદ્ધને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવામાં આવ્યો છે. ત્યાંથી અમુક જે ભારતમાં ઇમ્પોર્ટ થતો ક્રૂડ ઓઇલનો જથ્થો છે, એલપીજીનો જથ્થો છે, તે અહીંયા સમયસર પહોંચી નથી રહ્યો, જેના કારણે ડિસ્ટ્રીબ્યુશનમાં પણ પ્રોબ્લેમ આવી રહી છે તેવું લોકોનું કહેવું છે. પેટ્રોલ પંપના માલિકોનું પણ એવું કહેવું છે કે અમને પેટ્રોલ મળી નથી રહ્યું, કારણ કે જે અમને પેટ્રોલનો જથ્થો અમે નોંધાવીએ છીએ તેના કરતાં અમને ઓછો મળી રહ્યો છે અથવા તો ભાવ વધારીને મળી રહ્યો છે. ત્યારે હવે અહીંયા ક્યાંક ને ક્યાંક પેટ્રોલ ડીઝલના જે ભાવ વધ્યા છે તેને લઈને ગુજરાતની જે જનતા છે તે રોષે તો ભરાયેલી છે, પરંતુ અમુક એક બીજી સાઈડ પણ છે કે જેઓ કહી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે કરવામાં આવ્યું છે તે દેશના સારા માટે કરવામાં આવ્યું છે. ત્યારે હવે અહીંયા જોવું રહ્યું કે જે ભાવ વધારો છે તે સ્થાનિક લોકો ઉપર અને જે આ નાગરિકો છે, આમ જનતા છે, તેના ઉપર કેટલો અસર કરે છે. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.